સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। થોડા સમય પહેલા જ એક બનાવ સામે આવ્યો હતો, જેમાં ખનીજ માફિયાઓ દ્વારા જે ખાડો ખોદી રાખવામાં આવ્યો હતો તેમાં એક યુવકનું પડી જવાથી મોત નીપજ્યું હતું। અને હવે આ જ બધા મામલાને લઈ ત્યાંના નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા દ્વારા આ ખનીજ માફિયાઓ પર હવે તવાઈ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર અને ચોટીલા જે વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો આ જે ખનીજ માફિયાઓ છે તે પોતાનો અડ્ડો જમાવીને બેસી ગયા છે। ઘણા બધા બનાવો રોજબરોજ સામે આવતા હોય છે કે ત્યાંના નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા જે છે આ દરેક અસામાજિક તત્વો પર તવાઈ બોલાવતા હોય છે, પરંતુ હવે આ અસામાજિક તત્વો અને આ જે ખનીજ માફિયાઓ છે તેને પકડવા માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વધુમાં જો વાત કરીએ તો સુરત ચોટીલાના જે સબ ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા અત્યાર સુધી સૌથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા સમયથી ચાલતી કોલસા ચોરી અને ગેરકાયદેસર કૂવાઓની પ્રવૃત્તિ પર હવે સંપૂર્ણ રીતે લગામ કસવાનો જે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તેમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સતત મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાના હવે જોવા જઈએ તો વિસ્તારમાં હવે સર્વેલન્સ ડ્રોન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, અને આ ડ્રોન રાત દિવસ જે છે તે વિસ્તારમાં ફરશે અને જે ખૂણાઓમાં અને જે જગ્યાએ છુપાયેલા જે આ ખનીજ માફિયાઓ છે જે તે વિસ્તારમાં અત્યારે ક્યાંક છુપાઈને બેઠા હોય છે ને તે વિસ્તારમાં અત્યારે ખનીજ ચોરી કરતા હોય છે, કોલસાની ચોરી કરતા હોય છે, એ દરેક અસામાજિક તત્વો પર હવે લગામ આપવા માટે હવે એસ.ટી. મકવાણા દ્વારા આ નવી જે છે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। કેમ કે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે સુરેન્દ્રનગર અને ચોટીલા વિસ્તાર છે ત્યાં આવી બધી પ્રવૃત્તિઓના કારણે લોકો જે છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। જે થોડા સમય પહેલાં જે બનાવ સામે આવ્યો હતો જેમાં લોકો ખૂબ રોષે ભરાયા હતા, કેમ કે આ ખનીજ ચોરી જે થઈ રહી હતી ત્યાં જે ખાડો ખોદી રાખવામાં આવ્યો હતો તેમાં પડી જવાથી એક યુવકનું જે છે મોત નીપજ્યું હતું। અને આ જ બધા મામલાને લઈ લોકો છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરી રહ્યા છે, અને આ જ બધા અસામાજિક તત્વોને પકડવા માટે અત્યારે જે એસ.ટી. મકવાણા દ્વારા આખી કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। સૌ પહેલા આખા મામલાને લઈ એસ.ટી. મકવાણાનું શું કહેવું છે તે સાંભળી લઈએ। ખાસ કરીને થાનગઢ તાલુકો અને મૂળી તાલુકાના જુદા જુદા જે ગામો છે, જામવાળી, ભડુલો છે, મૂળી તાલુકાનું અસુંદરાળી છે, પેટ છે, દાધોળિયા છે, ગઢડા છે, તો આવા ગામોની અંદર શેખરડી વગેરે ગામોની અંદર કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કૂવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે, એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને પેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે, અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય, એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એટલે અહીંયા તમે જે રીતે એસ.ટી. મકવાણાને સાંભળ્યા તેમના દ્વારા હવે સ્પષ્ટ જે છે ચીમકી આપી દેવામાં આવી છે કે સરકારી જમીન, કુદરતી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર કોઈ પણ આ જે તત્વો છે તેમને હવે ઝાંખી લેવામાં આવશે નહીં। નિયમો ભંગ કરનારની સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કોઈ પણ છૂટછાટ જે છે આપવામાં આવશે નહીં। તંત્ર હવે આ ઝીરો ટોલરન્સની નીતિ જે છે હેઠળ સતત મોનિટરિંગના કારણે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવી રહ્યું છે। સ્થાનિક સ્તરે પણ હવે આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે, કારણ કે લાંબા સમયથી આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે હવે નજર રાખવામાં આવી રહી છે। આ સમગ્ર અભિયાનમાં ચોટીલા સબ ડિવિઝન તંત્ર કુદરતી સંપત્તિ રક્ષણ માટે વધુ મજબૂત અને પ્રબુદ્ધ આગળ વધી રહ્યું છે, અને કદાચ વાત એવી પણ કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ જે ખનીજ માફિયાઓ છે તેમના પર હજુ પણ વધારે કડક કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવશે। પરંતુ જોવાનું એ રહેશે કે આટલા બધા જે ખનીજ માફિયાઓ પકડાય તો છે, પરંતુ એ વિસ્તારમાં શા માટે કાર્યવાહી જે છે થતી નથી, કેમ કે આ જે લોકો પકડાઈ તો રહ્યા છે પરંતુ બીજા નવા લોકો પણ જે છે ઊભા થઈ જતા હોય છે। એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખનીજ માફિયાઓમાં અત્યારે તંત્રનો ડર નથી એવી પરિસ્થિતિ અત્યારે સુરેન્દ્રનગર અને ચોટીલામાંથી સામે આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ખરેખરમાં થાય છે શું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।